લોકસભા સામાન્ય ચૂંટણી 2024 જનરલ ઓબ્ઝર્વર્સની અધ્યક્ષતામાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ। ક્રિટિકલ પોલિંગ બૂથમાં ચૂંટણી ફરજ માટે કુલ 438 માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ લીધી। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ નગરપાલિકા ટાઉન હોલ ખાતે જનરલ ઓબ્ઝર્વર શ્રી ઝફર મલિકની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભારતમાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી સંબંધિત કામગીરી માટે નિયુક્ત થયેલ કુલ 438 માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ હતી। આ પ્રસંગે જનરલ ઓબ્ઝર્વર શ્રી ઝફર મલિકે સર્વ માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનાર અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે મતદાનના દિવસે પોલિંગ બૂથ પર માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી મહત્વપૂર્ણ બની રહે છે। માઇક્રો ઓબ્ઝર્વરે પોતાને ફાળવવામાં આવેલા મતદાન કેન્દ્રોમાં થતી નાનામાં નાની ઘટના તથા ચેકલિસ્ટ પ્રમાણે મતદાનની દરેક પ્રક્રિયા ડિટેલ્સમાં ઓબ્ઝર્વ કરવાની રહેશે તથા તેમણે જણાવ્યું કે માઇક્રો ઓબ્ઝર્વરે મતદાનના દિવસે પોલિંગ બૂથ પર સમગ્ર કામગીરી પર ધ્યાન રાખી પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે નિભાવવાની રહેશે। આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે બનાસકાંઠા મત વિસ્તારમાં કુલ 1960 પોલિંગ સ્ટેશન પર મતદાન થવાનું છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ન્યાયી, મુક્ત અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ક્રિટિકલ પોલિંગ સ્ટેશન પર કુલ 438 માઇક્રો ઓબ્ઝર્વર્સની ચૂંટણીની કામગીરી માટે નિમણૂક કરવામાં આવી છે। આ માઇક્રો ઓબ્ઝર્વર્સે મતદાનના દિવસે પોલિંગ બૂથની સમગ્ર કામગીરી પર દેખરેખ રાખવાની રહેશે તથા તેનો રિપોર્ટ જનરલ ઓબ્ઝર્વરશ્રીને જમા કરાવવાનો રહેશે। અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।